ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી મળ્યા છીએ ધોરણ 10 ના એક મહત્વના યુનિટને લઈને. અને જે યુનિટનો ગુણભાર તમને બધાને ખબર જ છે કે ધોરણ 10 ની અંદર યુનિટ નંબર 6 એટલે કે જૈવિક ક્રિયાઓ. આ જૈવિક ક્રિયાઓ કે જે યુનિટનો ગુણભાર આવનારી 2023-24 ની જે એક્ઝામ છે તેમાં સૌથી વધારે રહેલો છે. એટલે કે આ યુનિટમાંથી કુલ ટોટલ 14 ગુણનું પ્રશ્ન આપણને પૂછાવાનો છે. વાત કરીએ મિત્રો તો આ યુનિટમાંથી આપણને વિભાગ A ની અંદર બે પ્રશ્નો પૂછાવાના એટલે હેતુલક્ષી બે પ્રશ્નો પૂછાવાના છે. જ્યારે વિભાગ B ની અંદર 2 ગુણના બે પ્રશ્નો પૂછાવાના છે. જ્યારે વિભાગ D ની અંદર 4 ગુણના જે પ્રશ્નો છે બે પૂછાવાના છે. એટલે કે 2 ગુણના હેતુલક્ષી એટલે 2 ગુણ, વિભાગ 2 માંથી 2 ગુણના એટલે કુલ ટોટલ 4 ગુણ, અને વિભાગ D માંથી 4 ગુણના બે પ્રશ્નો એટલે ટોટલ 8 ગુણ. 8 ને 4 12 અને 12 ને 2 14 એટલે કુલ મળીને 14 ગુણ કે જે આપણને આ જૈવિક ક્રિયા અપાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે મહત્વના અને સૌથી આઈએમપી એવા પ્રશ્ન વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ વિડિયોને અંત સુધી નિહાળજો વિદ્યાર્થી મિત્રો. યકીન સાથે તમને આજે એક પ્રશ્ન આમાંથી કમ્પ્લીટ સારી રીતે આવડી જશે, જેની હું તમને ખાતરી આપું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના આપણે સેશનની શરૂઆત કરીએ. તો તમામ વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ હશે કે આજે આપણે કયા પ્રશ્ન વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ટાઈમનો વધારે અથવા તો વિડિયો વધારે લાંબો ન બને એટલા માટે આપણે આકૃતિ પહેલેથી જ ડ્રોઈંગ કરેલી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, વધારે કોઈ વિશેષ વાત ન કરતા માત્ર ને માત્ર આપણે આઈએમપી બાબતો વિશે વાત કરીએ. તો મેં તમને સમજાવ્યું એ મુજબ કે ધોરણ 10 ની જે આવનારી પરીક્ષા છે 2024 માર્ચ મહિનામાં 11 તારીખથી શરૂ થનારી છે, જેમાં જૈવિક ક્રિયાઓ છે તેમાંથી 14 ગુણનો પ્રશ્ન 14 ગુણ પૂછાવાના છે. એટલે 14 ગુણનું વેટેજ ધરાવે છે, જેમાં 4 ગુણનો પ્રશ્ન બની શકે એવો અને સૌથી સરળ અને સૌથી આઈએમપી પણ અને સૌથી લાંબો પણ છે. એટલે આ પ્રશ્નને આપણે ધ્યાનપૂર્વક સમજીએ અને ધ્યાનપૂર્વક એને આપણે લખી શકીએ એવા હેતુ સાથે, એવા કોન્સેપ્ટ સાથે હું તમારી સામે રજૂ કરીશ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ. તો અહીંયા તમે આકૃતિ જોવો છો એ મુજબ આ આકૃતિ જોઈને આપણા મનમાં તરત ખ્યાલ આવે કે સર આ આકૃતિ તો મનુષ્યના પાચન તંત્રની છે. સાચી વાત છે, આ આકૃતિ મનુષ્યના પાચન તંત્રની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પ્રશ્ન બનશે ક્વેશ્ચન કે મનુષ્યના પાચન તંત્રની આકૃતિ સહિત પાચન તંત્ર આકૃતિ સહિત સમજાવો. આકૃતિ સહિત સમજાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 4 ગુણ રોકડા મળવાના છે, એટલા માટે થોડી ગંભીરતાથી અને વ્યવસ્થિત રૂપે આ વિડિયોને જોજો તો આખા પ્રશ્નમાં તમને ક્યાંય તકલીફ નહીં પડે. ચલો જોઈએ. તો કે આનો જવાબ સૌથી પહેલા આપણે કેવી રીતે લખી શકીએ? તો જવાબ કરીને તમે સૌથી પહેલા એવું લખશો કે મનુષ્યમાં પાચન તંત્ર. પહેલું સેન્ટેન્સ તમે લખશો કે મનુષ્યમાં પાચન તંત્ર નીચે મુજબ છે. પાચન તંત્ર નીચે મુજબ છે. જે વિદ્યાર્થીઓને લખવાની હજી પ્રેક્ટિસ ઓછી છે અથવા તો જે વિદ્યાર્થી મિત્રોને કેવી રીતે પ્રશ્નને રિપ્રેઝન્ટ કરવો ખબર નથી, તેવા વિદ્યાર્થી માટે આ વિડિયો ખૂબ જ આઈએમપી બનશે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમે એવું લખશો કે મનુષ્યમાં પાચન તંત્ર નીચે મુજબ છે. શું લખશો? નીચે મુજબ છે. ત્યારબાદ તમારે આ આકૃતિને ડ્રોઈંગ કરવાની છે. હું તમામ વિદ્યાર્થીઓને સમજાવું છું, જે સ્કોલર છે અથવા તો જે વિદ્યાર્થી આ પ્રશ્નની અત્યારે હાલ તૈયારી કરી રહ્યા છે, તમામ વિદ્યાર્થીઓને સમજાવું છું કે જ્યારે બોર્ડના પેપર ચેક થતા હોય ત્યારે સૌથી પહેલા તો તમે કેવી રીતે રિપ્રેઝન્ટ કરો છો અથવા કેવી રીતે તમે તમારો પ્રશ્ન રજૂ કરો છો એના ઉપર વધારે ડિપેન્ડન્ટ હોય છે. એટલે સૌથી પહેલા તમે આવી એક સ્વચ્છ આકૃતિ દોરો. આકૃતિ સ્વચ્છ દોરવી અને ખૂબ સારી રીતે બધા અંગો જોઈ શકીએ અથવા તો સામેવાળા પેપર ચેકરને દેખાઈ શકે એ રીતે દર્શાવવાની રહેશે. સારી દોરવી મહત્વની નથી, પરંતુ બધા અંગો વ્યવસ્થિત દેખાવા જોઈએ અને એનો આકાર પણ મોટા ભાગે હલતો મળતો આવવો જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, સમજીએ. તો અહીંયા મેં મનુષ્ય દોરેલો છે અને મનુષ્યની અંદર વિવિધ એના પાચન અંગો દોરેલા છે, જેમાં સૌથી પહેલા હું વાત કરું તો આ જે અંગ છે બધાને ખબર છે, જેને શું કહેવાય? મુખ. પણ આપણે અહીંયા લખશું મુખ ગુહા. શું લખશું? મુખ ગુહા. આ જે અંગ છે કે જ્યાંથી આપણે ભોજન
ની શરૂઆત થાય છે, ભોજનના પાચનની શરૂઆત થાય છે એવું અંગ એટલે મુખ ગુહા, જે આપણું મોઢું છે તે. ત્યારબાદ વાત કરીએ તો આ અંગ કે જે અન્નનળી છે. શું છે? અન્નનળી. વેરી ગુડ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આવડે જ છે. આગળ વાત કરીએ તો આ જે અંગ અહીંયા આપેલું છે અન્નનળી પછીનું અંગ, તો એ છે જઠર. શું છે? જઠર. વિદ્યાર્થી મિત્રો, જગ્યાના અભાવે હું તમને અંદર દર્શાવું છું, પણ જ્યારે તમે પરીક્ષામાં લખતા હોવ અથવા તો જ્યારે તમે પેપરની અંદર લખતા હોય ત્યારે તમારે હંમેશા તીર લાંબુ કરીને સાઈડમાં બતાવવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બાજુમાં ત્રિકોણ આકારની આકૃતિ આપેલી છે, તે શું બતાવે છે? સ્વાદુપિંડ. શું બતાવે છે? સ્વાદુપિંડ. અને અહીંયા એક આકૃતિ આપણે બાકી છે કે જે આકૃતિ અહીંયા આવી રીતે આમ ત્રિકોણ આકાર જેવી રચના તમને જોવા મળશે. એ આકૃતિ છે તો કે ભાઈ આ આકૃતિ છે યકૃત. કોની આકૃતિ છે? યકૃત. યાદ રહી જશે? હા. ત્યારબાદ વાત કરીએ તો આ જે રચના અહીંથી શરૂ થાય છે, જે રચના છે તો કહેવાય નાનું આંતરડું. શું છે? નાનું આંતરડું. અને નાનું આંતરડું લાંબુ થઈને અહીંથી અહીંયા થઈને અહીંથી અહીંયા થઈને અહીંથી મોટા આંતરડા સાથે જોડાય છે, એટલે કે નાનું આંતરડાની લંબાઈ ખૂબ લાંબી છે એમ. અને ત્યારબાદ વાત કરીએ તો આ અંગનું નામ છે મોટું આંતરડું. શું નામ છે? મોટું આંતરડું. મોટું આંતરડું. જ્યારે આ જે ભાગ છે જેનું નામ છે મળાશય. શું નામ છે? મળાશય. જ્યારે અહીંયા જે બિંદુ છે એનું નામ છે મળદ્વાર. શું નામ છે? મળદ્વાર. ચલો વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગના પાચન અંગો મેં તમને સમજાવી દીધા. આની સિવાય પણ તમે અર્ધાંત્ર, શેષાંત્ર બધું લખી શકો, પરંતુ મારી દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો તમે એટલા અંગોને હાઇલાઇટ કરો અને ત્યારબાદ તમે જે ડિસ્ક્રિપ્શન લખવાના છો એની અંદર તમે આ બધા જ અંગો અને એની સાથે જે પણ સહાયક અંગો છે અથવા તો જે નાના નાના અંગો છે પાચન તંત્રમાં મદદ કરનારા, એની પણ તમે એમાં વિસ્તૃત વાત કરી શકો. એટલે આ પ્રમાણે તમારે અંગોના નામ દર્શાવવાના રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરશું તો કે સૌથી પહેલા આપણે આ સેન્ટેન્સ લખી નાખ્યું કે પાચન તંત્ર છે જે નીચે મુજબ છે. ત્યારબાદ આપણે એની આકૃતિ દોરી નાખી. ત્યારબાદ આપણે એનું નામ નિર્દેશન કરી નાખ્યું. અને વિદ્યાર્થી મિત્રો, હજી એકવાર કહું છું કે જો પાચન તંત્ર નહીં પૂછાય તો પાચન તંત્રના અંગોના નામ નિર્દેશન પણ પૂછાઈ શકે, કારણ કે સમયાંતરે દિવસે ને દિવસે નવી પેપર સ્ટાઇલ મુજબ કે પછી એમાં સમયાંતરે ફેરફારો થતા હોય સમય અનુસાર, તો આપણે પણ તેને સમય અનુસાર બદલાવવું પડે. અને બધા જે અંગો છે એના નામ આપણને આવડતા હોય છે. ફરી એક વખત રિપીટ કરી દઉં છું. અહીંયા સૌથી પહેલા પાચનની શરૂઆત થાય તે અંગ છે મુખ ગુહા. ત્યારબાદ તો કે પાચન માટે આગળ વધવા માટે ખોરાકને તો કે અન્નનળી છે. ત્યારબાદ અહીંયા આવશે જઠર. ત્યારબાદ આ જે રચના છે એનું નામ સ્વાદુપિંડ. આપણે આગળ ચર્ચા કરવાની છે વિસ્તૃત, પણ આપણે આગળ એની વિશે વાત કરશું. ત્યારબાદ અહીંયા આપેલું છે યકૃત. ત્યારબાદ આપેલું છે નાનું આંતરડું. ત્યારબાદ મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. તો આટલા જે અંગો છે એની તમારે ચર્ચા કરવી પડે. અને ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓને મારો એક અભિપ્રાય રહેશે કે તમારે સૌથી પહેલા આવી રીતે એક ડ્રોઈંગ કરી નાખવું અથવા તો આવી રીતે તમારે એને રિપ્રેઝન્ટ કરવું, જેથી કરીને જે પેપર ચેકર વ્યક્તિ છે અથવા તો જે સર પેપર ચેક કરી રહ્યા છે તેને તરત ખ્યાલ આવશે કે આ વિદ્યાર્થીને આવડે છે. તમે એમાં કદાચ એકાદ સેન્ટેન્સ ભૂલી ગયા હશો બાય મિસ્ટેક, તો પણ તમને પૂરા માર્ક મળશે જ્યારે તમે આવું કંઈ કરેલું હશે, જ્યારે યુનિક બાબત તમે એમાં વાપરેલ હશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા તમે મુખ ગુહા દર્શાવશો. ત્યારબાદ તમે એનાથી નીચે આવી રીતે એરો કરીને બતાવશો અન્નનળી. શું બતાવશો? અન્નનળી. અન્નનળી. ચલો વિદ્યાર્થી મિત્રો, અન્નનળી બાદ કયું અંગ આવશે તો તમને બધાને ખબર છે જઠર આવશે. શું આવશે? જઠર. વેરી ગુડ મિત્રો. ત્યારબાદ કયું અંગ આવશે તો આપણને ખબર છે કે જઠર પછી આવશે નાનું આંતરડું. શું આવશે? નાનું આંતરડું. નાનું આંતરડું. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ કયું અંગ આવશે તો ત્યારબાદ અંગ આવશે મોટું આંતરડું. કયું અંગ આવશે? મોટું આંતરડું. મોટું આંતરડું. જગ્યાના અભાવે વિદ્યાર્થી મિત્રો તમે સમજી જજો. ત્યારબાદ વાત કરીએ તો એની પછી કયું અંગ આવશે તો મળાશય. કયું અંગ આવશે? મળાશય. અને ત્યારબાદ આવશે મળદ્વાર. કયું અંગ આવશે? મળદ્વાર. મળદ્વાર. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારા મનમાં એક ડાઉટ થતો છે, સાહેબ તમે યકૃત લખ્યું, અહીંયા સ્વાદુપિંડ લખ્યું, આ બધું તો તમે આમાં ક્યાં દર્શાવ્યું નહીં. એકદમ રાઈટ વાત છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા યકૃત અને સ્વાદુપિંડ છે જે પાચન તંત્રમાં ભાગ નથી લેતા, કે એમાં કોઈ
પાચન માટે કોઈ ખોરાક જતો નથી, માત્ર ને માત્ર પાચન ક્રિયાની અંદર સહાયરૂપ બનવા માટે કે અલગ અલગ જે પણ પોષક તત્વો છે એને પાચનમાં મદદરૂપ થવા માટે આ યકૃત અને યકૃત અને આ જે સ્વાદુપિંડ છે એ પોતાનામાંથી આંતરરસો એટલે કે પોતાનામાંથી ઉચ્ચેસકો પોતાનામાંથી ઇન્ડિકેટર ઉત્પન્ન કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમે આટલી બાબત જોઈ લો અને ત્યારબાદ આ બાબતની ઇરેઝ કરીને આપણે આગળની તરફ જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે આટલી બાબતો શીખી ગયા છો. ફરીથી કહી દઉં છું, મુખ ગુહા દર્શાવવી, ત્યારબાદ એની નીચે એરો કરીને અન્નનળી દર્શાવવું, ત્યારબાદ જઠર દર્શાવવું. પેજની ચિંતા ન કરવી, જેટલું લાંબુ તમે પ્રેઝન્ટેશન કરશો એટલા તમને માર્ક કવર કરવામાં ફાયદો થશે. એટલે તમામ વિદ્યાર્થી મિત્રો આ બાબતનું ધ્યાન આપશે કે પહેલા મુખ ગુહા, ત્યારબાદ એક લીટીની અંદર એરો બતાવો, બીજી લીટીમાં અન્નનળી દર્શાવો, ત્રીજી ચોથી લીટીમાં જઠર દર્શાવો. આવી રીતે તમે બધા જ અંગો દર્શાવશો અને ત્યારબાદ તમે એક એક અંગને પકડીને એક અંગની વિશે તમે લખશો તો તમને પૂરામાંથી પૂરા ગુણ 4 માર્ક તમારા કોઈ નહીં કાપી શકે, જે મારી ગેરંટી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ ચર્ચા કરીએ. તો સૌથી પહેલું અંગ એટલે કયું અંગ છે? મુખ ગુહા. ચલો આપણે લાઈન સરસ ચાલવાનું છે એટલે કોઈ વિદ્યાર્થી નિયમ નહીં થાય સાહેબ મુખ ગુહા ક્યાંથી આવ્યું. તો સૌથી પહેલા ખોરાક આપણે ખાઈએ, સવાર સાંજ બપોર આપણે બધું ભરડતા હોઈએ, બરાબર? તો આપણે સૌથી પહેલા ખોરાકને ક્યાં એન્ટર કરીએ છીએ? તો કે મુખની અંદર મૂકીએ છીએ. ક્યાં મૂકીએ છીએ? મુખમાં. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે ખોરાક ક્યાં મૂકીએ છીએ? મુખમાં. હવે પ્રશ્ન એમ થાય કે મુખમાં ખોરાક મૂક્યા પછી ખોરાકનું શું થાય? તો મુખની અંદર 3 વસ્તુ આવેલી હોય. કેટલી વસ્તુ આવે? 3. એક તો છે દાંત. શું છે? દાંત. બીજું શું આવેલું હોય? તો કે જીભ હોય. શું હોય? જીભ. અને ત્રીજું શું આવેલું હોય? તો કે લાળ રસ આવેલી હોય. શું આવેલું? લાળ રસ. આ 3 છે કે જે આપણા મુખની અંદર હોય છે અને એનું પાચન તંત્રમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એટલે આવી રીતે તમારું રિપ્રેઝન્ટ કરશો તો સામેવાળા પેપર ચેકરને ખૂબ ગમશે અને તમને પૂરા રોકડા માર્ક આપશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ. તો અહીંયા દાંત છે એની ભૂમિકા શું છે તમને એ પણ ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપણે આ યુનિટમાંથી 2 MCQ પણ તૈયાર કરવાના છે. તો MCQ આમ પણ અહીંથી બની શકે કે પાચન તંત્રની શરૂઆત કયા અંગથી થાય છે? તો પાચન તંત્રની શરૂઆત મુખ ગુહાથી થાય છે. આવો પણ એકાદો પ્રશ્ન બની જાય તો એ આપણને આવડતો હોવો જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ વાત કરીએ આપણે તો કે દાંતનું કાર્ય શું છે? તમને બધાને ખબર છે, ગમે તેવું હોય, ચણા હોય, રોટલી હોય, કોઈ પણ વસ્તુ હોય, આપણે જે પણ જમીએ છીએ તમામ ચીજ વસ્તુ જેને જમીએ છીએ એને કાપવાનું, એને ચીરવાનું, એને ફાડવાનું, એને નાના નાના ટુકડાઓ કરવાનું કાર્ય કોનું હોય છે? દાંતનું હોય છે. કોનું હોય છે? દાંતનું. એટલે સૌથી પહેલા તમે લખશો કે દાંતનું કાર્ય શું હોય છે? તો કે જે ખોરાક આપણે જમીએ છીએ તે ખોરાકને તો કે તોડવું, એને ફાડવું અથવા તો એને ચીરવું, તોડવું, ચીરવું, કાપવું, આ બધું જ કાર્ય કોનું હોય છે? તો કે દાંતનું. કોનું હોય છે? દાંતનું. હવે દાંત છે એનું કામ પૂરું થઈ ગયું. એને કાપી નાખ્યું, તોડી નાખ્યું, નાના નાના અણુમાં એને રૂપાંતર કરી દીધું, નાના નાના કણોમાં એને રૂપાંતર કરી દીધું. આ દાંતનું કામ પૂરું થઈ ગયું. હવે આપણા મુખ ગુહામાં જીભ અને લાળ રસ હોય છે. શું હોય છે? લાળ રસ. હવે તમને એક બાબત સમજાવું કે જ્યારે આપણે જમવા બેસીએ છીએ ત્યારે આપણે જે રોટલી જમીએ છીએ અને આપણે રોટલીને જેમ મોઢામાં વાગોળીએ એમ આપણને રોટલી થોડી ગળી લાગતી જાય છે. રાઈટ વિદ્યાર્થી મિત્રો, આવું શા માટે બને છે? ચલો સમજાવો. તો કે આપણા મુખની અંદર લાળ રસ ઉત્પન્ન થાય છે અને લાળ રસ ઉત્પન્ન કોણ કરે છે? અથવા લાળ રસની અંદર શું હોય છે? તો કે લાળ ગ્રંથિઓ દ્વારા. વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત સમજજો. લાળ ગ્રંથિ દ્વારા. કોના દ્વારા? લાળ ગ્રંથિ દ્વારા લાળ રસીય એમાઇલેજ. લાળ રસીય, એનું નામ છે લાળ રસીય એમાઇલેજ. લાળ રસીય એમાઇલેજ ઉત્પન્ન થાય છે જે આપણા મુખની અંદર કે જે ખોરાક આપણે ખાઈ રહ્યા છીએ એ ખોરાકને ભીનો બનાવશે. એ ખોરાકને કેવું કરશે? ભીનો કરશે. અને સાથે આપણી માસલ જીભ છે તે ખોરાકને શું કરશે? તો કે ઉપર નીચે કરશે અને ખોરાક જે છે આપણે જે જમ્યા છે તો આપણા મુખમાં છે તેની અંદર લાળ ભેળવશે, જેને કારણે આપણને ખોરાક ગળ્યો લાગે છે. અને ગળ્યો લાગવા પાછળનું કારણ તો કે આપણે જે જમ્યા છે એમાં સ્ટાર્ચ હોય. શું હોય? સ્ટાર્ચ. આપણે જે ખોરાક લઈએ છીએ એમાં સ્ટાર્ચ હોય અને આ લાળ રસી એમાઇલેજ છે એ શું કરશે? તો કે આ સ્ટાર્ચને તો કે ભાઈ શર્કરામાં રૂપાંતર કરશે. શેમાં રૂપાંતર કરશે? શર્કરામાં. હવે તમને ખબર પડી ગઈ છે કે શર્કરા છે એ તો ભાઈ ગળી જ હોય,
બરાબર ને C6H12O6 તમને બધાને ખબર છે ગ્લુકોઝ, માલ્ટોઝ, સુક્રોઝ, બરાબર ને આ બધાને તમને ખબર છે શર્કરા કહેવાય ને શર્કરા હંમેશા કેવી હોય ગળી હોય એટલે સ્ટાર્ચ છે એનું શેમાં રૂપાંતર થાય છે શર્કરામાં કોણ કરે છે એમાઇલેઝ લાલ રસીય એમાઇલેઝ ઈ કોણ ઉત્પન્ન કરે છે તો કે લાળ ગ્રંથિ અને જે લાળ રસ છે એ લાળ રસને જીભ દ્વારા આપણા જે ખોરાક છે મુખની અંદર એની અંદર ભેળવવાનું કાર્ય કરે છે તો વિદ્યાર્થી મિત્રો આમાંથી તમે મહત્વના મુદ્દાઓ નોટિસ કરી શકો અથવા તમે એને લખી શકો અને જ્યારે તમે આ પેપર લખતા હોય અથવા તો જ્યારે તમે આ બાબત રિપ્રેઝન્ટ કરતા હોય ત્યારે તમે આમાંથી મહત્વના મુદ્દાઓ લખશો તો તમને પૂરા માર્ક મળશે એ ગેરંટી છે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે મુખ ગુહાની વાત પૂરી થઈ ગઈ જેમાં દાંત જીભ અને લાળ રસ આ ત્રણેયનું કાર્ય કંઈક અલગ અલગ છે હવે આપણે આગળ વાત કરીએ કે મુખ ગુહાની અંદરથી ખોરાક કઈ તરફ આગળ વધશે તો મુખ ગુહામાંથી જે રહેલો ખોરાક છે એ અન્નનળી મારફતે આગળ વધશે ક્યાં વધશે આગળ તો અન્નનળીમાં માત્ર ને માત્ર એક જ સેન્ટેન્સ યાદ રાખવાનું છે આની સિવાયનું અન્નનળીનું બીજું કોઈ સેન્ટેન્સ યાદ નથી રાખવાનું આપણે એક નંબરે મુખ ગુહા શીખ્યા અને બીજા નંબરે આપણે શીખશું તો કે અન્નનળી શું શીખવાની છે અન્નનળી અને અન્નનળીમાં માત્ર ને માત્ર તમારે એટલું જ લખવાનું રહેશે કે મુખ ગુહાથી ખોરાકને જઠર સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે તો કે ભાઈ અન્નનળી કરે છે કોણ કરે છે અન્નનળી આજે હું અહીંયા તમને બતાવી રહ્યો છું એ શું છે અન્નનળી છે શું છે અન્નનળી અને જેનું માત્ર ને માત્ર એક જ કામ છે એમાં કોઈ પાચન થતું નથી યાદ રાખજો અન્નનળીમાં કોઈ પાચન થતું નથી માત્ર ને માત્ર મુખમાં રહેલો ખોરાક જઠર સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે અન્નનળી કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે મુખ ગુહા શીખી ગયા એમાં દાંત જીભ અને લાળ રસ આ ત્રણ બાબતો શીખ્યા અને ત્યારબાદ અન્નનળી શીખ્યા હવે આગળ વાત કરીએ પાચન તંત્રની અંદર સૌથી અગત્યનું અને સૌથી મહત્વનું એવું અંગ કે જેનું નામ છે જઠર શું નામ છે જઠર વેરી ગુડ મિત્રો તમને બધાને મોટા ભાગની બાબતો આવડે જ છે જોઈએ આપણે જઠર એટલે શું તો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ત્રીજા નંબરનો ટોપિક એટલે કે ત્રીજા નંબરનું અંગ અને આપણા પાચન તંત્રમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે તેવું અંગ એટલે જઠર આ જઠરની રચના મેં જે અહીંયા દર્શાવી છે આ પ્રમાણેની આપણને જોવા મળે છે અને આ જઠર છે એમાં પણ ત્રણ બાબતો હોય છે કેટલી બાબતો હોય છે ત્રણ કેવી રીતે હોય છે ચલો અહીંયા સમજીએ તો જઠરની અંદર ત્રણ બાબતો હોય છે એમાં સૌથી પહેલી બાબત છે બધાને ખબર છે મંદ HCl વેરી ગુડ શું હોય છે મંદ HCl એટલે કે આપણા શરીરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે વેરી ગુડ બીજી બાબત છે તો કે આપણા શરીરમાં શ્લેષ્મ હોય શું હોય શ્લેષ્મ અને ત્યારબાદ તો કે આપણા શરીરની અંદર પેપ્સિન નામનો ઉત્સેચક હોય શું હોય પેપ્સિન નામનો ઉત્સેચક ઓકે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ ઘટકો છે આપણા જઠરની અંદર હોય હવે બધા વિદ્યાર્થીઓને વિચાર થશે કે આ મંદ HCl તો સર ખબર છે આ પેપ્સિન એ ખબર છે પણ આ શ્લેષ્મ શું છે ચલો વાત કરીએ આપણે 1 by 1 to 1 આપણે વાત કરતા છીએ તો સૌથી પહેલા મંદ HCl વિશે વાત કરીએ તો આપણા શરીરમાં એટલે કે આપણા જઠરની અંદર પાચન ક્રિયામાં મંદ HCl શું ભાગ ભજવે છે ચલો વિદ્યાર્થી મિત્રો મંદ HCl છે એના ત્રણ કાર્ય છે કેટલા કાર્ય છે ત્રણ એમાં સૌથી પહેલું કાર્ય છે કે જે આપણે ખોરાક ખાધો છે એ ખોરાકને એસિડિક માધ્યમ પૂરું પાડવું કેવું માધ્યમ પૂરું પાડવું એસિડિક માધ્યમ પૂરું પાડવું એટલે કે ખોરાક જે આપણે ખાઈએ છીએ તેને એસિડિક બનાવવાનું કામ કોણ કરે છે મંદ HCl ચલો વિદ્યાર્થી મિત્રો આ પહેલું કાર્ય આપણે બીજા કાર્ય વિશે ચર્ચા કરીએ તો કે મંદ HCl છે જે આપણે ખોરાક જે ખાધો છે એમાં કંઈક ને કંઈક આપણે નરી આંખે ન જોઈ શકતા હોઈએ તેવા આપણને જંતુઓ હોય છે આપણે જેને જોઈ ન શકતા હોઈએ પરંતુ એમાં કોઈ બેક્ટેરિયા કોઈ વાયરસ કે અમુક બીજા અન્ય શરીરને નુકસાનકારક શું જોવા મળે છે તો કે એમાં જંતુઓ હોય છે તો આ જે ખોરાક આપણે ખાઈએ છીએ તેને જંતુ રહિત કરવા માટે શેને કરવા માટે જંતુ રહિત જંતુઓને દૂર કરવા માટે જંતુઓને મારી નાખવા માટે પણ આ HCl મહત્વનો ભાગ ભજવે છે અને ત્યારબાદ તો કે પાચન ક્રિયામાં મદદ કરે છે કઈ ક્રિયામાં મદદ કરે છે પાચન ક્રિયા
પ્રક્રિયામાં મદદ કરે છે. આનું ત્રીજું કાર્ય છે કારણ કે આ જે પેપ્સિન છે એ પેપ્સિનને જો કાર્ય કરવું હોય તો એને કેવું માધ્યમ જોશે? એસિડિક માધ્યમ જોશે અને સાથે સાથે HCl ની જરૂર પડશે ત્યારે જ પેપ્સિન છે એ કામ કરી શકશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે મંદ HCl ના ત્રણ કાર્યો જોઈ લીધા. હવે આપણે વાત કરીશું શ્લેષ્મ વિશે. કોની વિશે વાત કરીશું? શ્લેષ્મ. હવે શ્લેષ્મ એટલે શું? તો કે ચીકણું દ્રવ્ય છે. શું છે? ચીકણું દ્રવ્ય. હા, સાચી વાત છે. આપણા જે નાકમાંથી નીકળી રહેલા જે પણ આપણે સામાન્ય ભાષામાં લિક્વિડ કહીએ છીએ, એકદમ ચીકણું, બસ એવી જ કાંઈક રચના અથવા તો એવું જ કાંઈક દ્રવ્ય આપણા જઠરની અંદર આ જે દિવાલ છે એ દિવાલ સાથે જોડેલું અથવા તો સંકળાયેલું અથવા તો ચિપકેલું હોય છે. શું ચિપકેલું હોય છે? તો કે ભાઈ શ્લેષ્મ. શું ચિપકેલું હોય? શ્લેષ્મ. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. અને આ ચીકણું દ્રવ્ય છે આપણા શરીરમાં શું કામ કરે? ખૂબ અગત્યનું કામ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. કેવી રીતે? ચલો સમજો. તો આ શ્લેષ્મ છે કે જેનું કાર્ય હોય છે આ મંદ HCl છે, જેના કારણે આ જે અંદરનો જે ભાગ છે, અંદરની જે દિવાલ છે એને નુકસાન ન થાય અથવા તો એસિડિક માધ્યમના કારણે આપણને ક્યારેક બળતરાઓ થાય છે પેટમાં અથવા તો જઠરમાં. એનું કારણ છે કે જે આ મંદ HCl છે વધારે કેવો થઈ ગયો? એસિડિક થઈ ગયો. ઘણીવાર આપણે આવા મોટી ઉંમરના લોકો હોય એમાં આપણે આ બાબત નોટિસ કરતા હોઈએ કે તેને પેટમાં બળતરા થાય, એસિડિટી થાય અથવા તો છાતીમાં બળતરા થાય. તો આ બધું શાના કારણે થાય છે? કે મંદ HCl છે એ વધારે એસિડિક બની ગયો એટલા માટે. પરંતુ આ મંદ HCl છે જેના કારણે આ જે અંદરની દિવાલ છે, અંદરની દિવાલને નુકસાન ન પહોંચે એટલા માટે શ્લેષ્મ છે એ રક્ષણ આપવાનું કાર્ય કરે છે. શું કરે છે? રક્ષણ કરવાનું કાર્ય કરે છે. કોનાથી? તો કે મંદ HCl થી રક્ષણ કરવાનું કાર્ય કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, મંદ HCl જોયું, શ્લેષ્મ જોયું. હવે વાત કરીએ પેપ્સિન. કોની વાત કરીએ? પેપ્સિન. વિદ્યાર્થી મિત્રો, આ પેપ્સિન છે કે જે ખૂબ જ અગત્યનો ઉત્સેચક છે. શું છે? ઉત્સેચક. હવે શબ્દ આવ્યો ઉત્સેચક, એટલે ઉત્સેચક વિશેની તમને માહિતી આપી દઉં કે ઉત્સેચક એટલે શું? કોને કહેવાય ઉત્સેચક? કદાચ એકાદ માર્કમાં હેતુલક્ષીમાં આ પ્રશ્ન પૂછાય છે તો આપણને આવડવો જોઈએ કે ઉત્સેચક એટલે શું. તો ઉત્સેચક એટલે ઇન્ડિકેટર. શું થશે? ઇન્ડિકેટર. ઇંગ્લિશમાં એને કહેશું ઇન્ડિકેટર. ઉત્સેચક, ઉદ્દીપક આ બધાના સમાનાર્થી શબ્દો છે. રસાયણ વિજ્ઞાનમાં તેને ઉદ્દીપક કહેવાય, જીવ વિજ્ઞાનમાં તેને ઉત્સેચક કહેવાય. હવે સમજો ઉત્સેચક એટલે શું? પ્રક્રિયામાં ભાગ ન લે. શેમાં ભાગ ન લે? પ્રક્રિયામાં ભાગ નહીં લે, પરંતુ પ્રક્રિયાને ઝડપી બનાવે અથવા પ્રક્રિયાને વેગ આપે. તો આને આપણે શું કહેશું? ઉત્સેચક. શું કહેશું? ઉત્સેચક. તો અહીંયા જે પેપ્સિન છે શું કાર્ય કરશે? તો પેપ્સિન છે એ પ્રોટીનનું પાચન કરશે. શેનું પાચન કરશે? પ્રોટીનનું. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા શિક્ષકો અથવા તો ઘણા બધા સ્ટુડન્ટને એવો ભ્રમ હોય છે કે ટ્રિપ્સિન નામનો ઉત્સેચક છે એ પ્રોટીનનું પાચન કરે. વાત એકદમ સાચી છે કે ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરે છે, પરંતુ જો તમને એવો પ્રશ્ન પૂછાય હેતુલક્ષીમાં કે જઠરમાં પ્રોટીનનું પાચન કોણ કરે, તો એનો સાચો જવાબ આવશે પેપ્સિન. શું જવાબ આવશે? પેપ્સિન. હા, ટ્રિપ્સિન એ પ્રોટીનનું પાચન કરે છે, પરંતુ ટ્રિપ્સિન જઠરમાં નથી કરતો. ક્યાં કરે છે? નાના આંતરડામાં કરે છે. એટલે આવી બધી બાબતોનું ધ્યાન આપજો, જેથી કરીને ભાઈ 100 માંથી 100 ગુણ મેળવનાર વિદ્યાર્થી છે ને આવી જ ભૂલો કરતા હોય. પેપ્સિન અને ટ્રિપ્સિન બે પ્રોટીનનું પાચન કરે. વાત એકદમ સાચી, પરંતુ પ્રોટીનનું પાચન જઠરમાં કોણ કરશે? પેપ્સિન. અને નાના આંતરડામાં કોણ કરશે? તો કે ટ્રિપ્સિન. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ બીજી એક્સ્ટ્રા વાત નથી કરતા. ફટાફટ આપણે જલ્દીથી આપણે IMP બાબતો જોઈએ છે, કારણ કે આપણી પાસે જાજો સમય છે નહીં. 11 તારીખ નજીક જ છે અને આપણે એ સમયમાં ઘણું બધું તૈયાર કરવાનું છે, એટલે આપણે બીજી કોઈ ચર્ચા કરતા નથી. હા, એક તમને ક્લેરિફિકેશન આપી દઉં કે આપણે આની પહેલાનો એક વિડિયો બનાવેલો કે જેની અંદર આપણે યુનિટ વાઇઝ મોસ્ટ IMP પ્રશ્નો હતા એની ચર્ચા કરતા હતા. તો આખું ઓવરઓલ આખો ચેપ્ટર આપણે કવર કરતા હતા, પરંતુ હવે આપણે એવું વિચાર્યું છે વિદ્યાર્થીઓની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને કે ભાઈ IMP પ્રશ્નો છે એને આપણે વિગતવાર સમજીએ. આખું ચેપ્ટર તો જોશું જ તે, પરંતુ આપણે વિગતવાર એવા બધા પ્રશ્નોને આપણે ધ્યાનમાં લઈએ કે જેથી કરીને આપણા માર્ક તૂટે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ વાત કરીએ. તો હવે આપણે જઠર વિશેની વાત કરી ચૂક્યા છીએ અને જઠર છે એ સૌથી મોટું પાચનનું અંગ છે. જો કોઈ એવું માનતા હોય કે નાનું આંતરડું સૌથી મોટું અંગ છે તો એ વાત તદ્દન ખોટી છે. નાનું આંતરડું છે એ પાચન તંત્રનું સૌથી લાંબુ અંગ છે, પરંતુ મોટામાં મોટું અંગ કોણ બનશે? તો જઠર બનશે. કોણ બનશે? જઠર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા અડધે સુધી પાચન થઈ ગયું.
ખોરાક મુખ ગુહામાંથી જઠરમાં આવ્યો, જઠરની અંદર વલો વાશે, જઠરની અંદર પેપ્સિન પ્રોટીનનું પાચન કરશે, એસિડિક માધ્યમ બનશે, જંતુઓ મુક્ત થશે. આટલી બાબત અહીંયા બની ગઈ અને એકદમ રબડી જેવું, બરાબર ને, એકદમ રબડી જેવો ખોરાક બની ગયો. જે આપણે મોટા મોટા બટકા ખાધા હોય કે જે અહીંયા કેવા બની ગયા, એકદમ નાના નાના ને એકદમ પ્રવાહી લિક્વિડ સ્વરૂપ, અર્ધઘન સ્વરૂપમાં આવી ગયું. હવે તો કે ઈ જે ખોરાક છે એ અહીંથી આગળ વધશે એટલે એ જશે નાના આંતરડામાં. શેમાં જશે? નાના આંતરડામાં. તો ચોથું આપણું અંગ થશે નાનું આંતરડું. શું થશે? નાનું આંતરડું. ચલો વિદ્યાર્થી મિત્રો, આ એક સૌથી મહત્વનું અને સૌથી અગત્યનું અંગ છે. નાનું આંતરડું છે એનું માત્ર નામ જ નાનું આંતરડું છે, પરંતુ એ નાનું નથી. એની લંબાઈ જો વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો એની લંબાઈ 6.5 મીટર છે. 6.5 મીટર. વિદ્યાર્થી મિત્રો સાચું વાંચો છો ને સાચું ભણો છો કે 6.5 મીટર લંબાઈ છે નાના આંતરડાની. આપણને યકીન ન થાય કે આપણા શરીરમાં એ કેવી રીતે ગોઠવાયેલું છે, તો આવી રીતે તમે જોઈ શકો છો. ગુચડાના સ્વરૂપમાં તમે જોવો અહીંયા છે ને, ગુચડાના સ્વરૂપમાં એકદમ ગાઢ રીતે અંદરો અંદર ખીચોખીચ આ નાનું આંતરડું ગોઠવાયેલું હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો એની લંબાઈ વિશેની વાત કરી લીધી કે નાનું આંતરડું છે 6.5 મીટરની લંબાઈ ધરાવે છે. હા વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષીના પ્રશ્નો પૂછાય કેવા છે એટલા માટે એની પણ ચર્ચા કરીએ સાથે કે તૃણાહારી જે પણ પ્રાણીઓ છે જે કે ઘાસ ખાય છે, એટલે કે ગાય, ભેંસ, બકરી છે, આ પ્રાણીઓના આંતરડાઓ લાંબા હોય છે. શા માટે? કારણ કે જે વનસ્પતિ છે એમાં સેલ્યુલોઝનું પ્રમાણ વધારે હોય છે અને જેટલું સેલ્યુલોઝનું પ્રમાણ વધારે એટલું જ પાચન ક્રિયામાં એને વધારે સમય જોઈએ. એટલા માટે જે પ્રાણીઓ એટલે કે જે તૃણાહારી પ્રાણીઓ છે, કેવા પ્રાણીઓ છે? તૃણાહારી. અને તૃણાહારી પ્રાણીઓનું આંતરડું લાંબુ હોય છે. તમને કદાચ વિધાનમાં કે કોઈ MCQ માં આ પ્રશ્ન પૂછાય જાય તો તમને આ પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ કે તૃણાહારી પ્રાણીઓ છે તેમાં આંતરડાની લંબાઈ કેવી હોય છે? વધારે હોય છે. જ્યારે માંસ ખાનારા માંસાહારી પ્રાણીઓ છે, માંસાહારી પ્રાણીઓ છે કે જેમાં આંતરડાની લંબાઈ કેવી હોય છે? ટૂંકી હોય છે. કેવી હોય છે? ટૂંકી. કારણ કે માંસ છે તે જલ્દી કેવું થઈ જાય? તો કે પાચન થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ નાના આંતરડા વિશે. તો નાનું આંતરડું છે ઈ આપણને તો કે અહીંથી જે આવેલો અર્ધપાચિત ખોરાક છે, ઈ અર્ધપાચિત ખોરાક છે હવે ક્યાં આવી ગયો? તો કે જઠરમાં આવી, સોરી, નાના આંતરડામાં આવી ગયો. જઠરમાંથી અર્ધપાચિત ખોરાક, જઠરમાંથી અર્ધપાચિત ખોરાક શેમાં આવશે હવે? તો કે ભાઈ નાના આંતરડામાં આવશે. શેમાં આવશે? નાના આંતરડામાં. અને નાના આંતરડાની અંદર તો કે ન્યાય એનું અભિશોષણ થશે. શું થશે? અભિશોષણ થશે. એટલે કે અહીંયા ખોરાકનું પાચન થશે અને સાથે સાથે એમાં રહેલું જે પણ પાણી છે, વધારાનું પાણી, લિક્વિડ, એનું શોષણ કરવામાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, નાનું આંતરડું છે તેમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થશે. શું થશે? ખોરાકનું સંપૂર્ણ પાચન. સંપૂર્ણ પાચન મતલબ જેટલું પાચન થતું હશે એટલું થશે. બધું પાચન સંપૂર્ણ એટલે 100% થવું એવું જરૂરી બિલકુલ નથી, પરંતુ જેટલું ખોરાકનું પાચન થવું હશે એટલું સંપૂર્ણ પાચન ક્યાં થશે? તો કે ભાઈ નાના આંતરડામાં થશે. અને નાના આંતરડાનું છેલ્લું સ્ટેજ છે. ત્યારબાદ મોટા આંતરડામાં કોઈ પાચન નથી થતું. મોટા આંતરડામાં તો માત્ર ને માત્ર શું થાય છે? તો કે માત્ર અભિશોષણની ક્રિયા જ થાય છે. જે વધારાનું પાણી હોય એને શોષવામાં આવે છે. આ જે મોટું આંતરડું તમે અહીંયા જોઈ શકો છો, આ મોટું આંતરડું, એમાં કોઈ શોષણ, કોઈ પણ પ્રકારનું પાચન નહીં થાય, માત્ર પાણીનું શોષણ, અભિશોષણ થશે વધારાના પાણીનું. પરંતુ નાનું આંતરડું છે એ ખૂબ લાંબુ હોય છે અને તેમાં પાણીનું શોષણ અને પ્રોટીન જેવા અથવા તો કાર્બોહાઈડ્રેટ જેવા અથવા તો જે પણ ચરબી જેવા દ્રવ્યો છે તેનું અહીંયા પાચન થશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ કે નાનો આંતરડું છે એમાં પાચન કેવી રીતે થાય. વિદ્યાર્થી મિત્રો, 3 બાબતો આપણે યાદ રાખવાની છે કે જેમાં સૌથી પહેલા પાચન અંગોમાં સૌથી લાંબુ અંગ નાનું આંતરડું છે. બીજી બાબત યાદ રાખશું કે જેમાં નિજઠર વાલ્વ હોય. શું હોય? નિજઠર વાલ્વ. હવે નિજઠર વાલ્વ એટલે વળી હું સમજો વિદ્યાર્થી મિત્રો, આ બાબત તમે ઘણી જગ્યાએ જોઈ હશે, ઘણી જગ્યાએ નહીં જોઈ હોય, પરંતુ તમે જો આને આવી રીતે હાઇલાઇટ કરો તો પેપર ચેકરને તરત ધ્યાનમાં આવે. હવે નિજઠર વાલ્વ એટલે અહીંયા વાલ્વ આવેલો હોય, અહીંયા વાલ્વ આવેલો હોય કે જઠરમાંથી આવતો છે પણ અર્ધપાચિત ખોરાક છે એક વખત નાના આંતરડામાં આવી ગયો, ત્યારબાદ ફરીથી તે
તો કે જઠરમાં જઈ શકે નહીં. સાચી છે વિદ્યાર્થી મિત્રો આ વાત? જેમ આપણે હૃદયમાં જોયા હતા દ્વિખંડ ને ત્રિખંડ વાલ્વ, બસ એવી જ રીતે અહીંયા પણ તો કે વાલ્વ હોય છે જેને કહેવામાં આવે છે નિજઠર વાલ્વ. શું કહેવામાં આવે છે? નિજઠર વાલ્વ. અને આ જે નિજઠર વાલ્વ છે કે જેની મદદથી પાચિત ખોરાક છે એટલે કે અર્ધપાચિત ખોરાક છે પાછો રિટર્ન અંદર જઈ શકશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, નાનું આંતરડું છે એમાં પણ 3 પ્રકારથી પાચન થાય છે અથવા તો 3 દ્રવ્યોમાં છૂટા પડે છે. હા વિદ્યાર્થી મિત્રો, આ સ્વાદુપિંડ છે, આ યકૃત છે અને આની સિવાય પણ આંત્ર રસ પણ છૂટવો પડશે. શું છૂટવો પડશે? આંત્ર રસ. પિત્તરસ, સ્વાદુરસ અને આંત્ર રસ. જોઈએ મિત્રો, સૌથી પહેલા પિત્તરસ. પિત્તરસ ને કોણ ઉત્પન્ન કરશે? તો કે અહીંયા આવી કઈક રચના આવેલી હોય છે અને આ રચના છે કે જે છે પિત્તાશય. શું છે? પિત્તાશય. અને આ પિત્તાશય છે શું કરશે? તો કે પિત્તરસ અહીંયા આ જે નાનું આંતરડું છે તેમાં ઠાલવશે. પિત્તરસનું કાર્ય શું છે? તો કે પિત્તરસ છે ઈ નાના આંતરડામાં આવશે અને પિત્તરસ નાના આંતરડામાં આવ્યા બાદ ચરબીનું પાચન કરશે. કોનું પાચન કરશે? ચરબીનું. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે પિત્તરસ કોનું પાચન કરે? તો પિત્તરસ ચરબીનું પાચન કરશે. શાનું પાચન કરશે? ચરબીનું પાચન કરશે અને તેને ઉચ્ચેસક દ્વારા તો કે નાના ચરબીના ગોલકોમાં ફેરવશે. કોણ? તો કે પિત્તરસ. આ પિત્તરસ છે પણ શું છે? તો કે ઉચ્ચેસક છે. શું છે? ઉચ્ચેસક. ઓકે વિદ્યાર્થી મિત્રો, પિત્તરસ વિશે વાત કરી ગયા આપણે. હવે વાત કરશું સ્વાદુરસ. શેની વિશે વાત કરીશું? સ્વાદુરસ. આ સ્વાદુરસ કોણ ઉત્પન્ન કરે? તો આ સ્વાદુરસ છે સ્વાદુપિંડ ઉત્પન્ન કરશે. કોણ ઉત્પન્ન કરશે? સ્વાદુપિંડ. કે જે અહીંયા તમને મોટી ત્રિકોણ આકારની જે રચના દર્શાવેલી છે તે ઉત્પન્ન કરશે અને સ્વાદુરસ છે કે જે પ્રોટીનનું પાચન કરે. શેનું પાચન કરે છે? પ્રોટીનનું. આપણે થોડુંક એટલે આમ ભૂસી નાખીએ જેથી કરીને તમે વ્યવસ્થિત સમજી શકો. પિત્તરસ અને સ્વાદુરસ અને આંત્રરસ. 3 બાબતો ખાસ ધ્યાનમાં લેવાની છે આપણે. પિત્તરસ કે જે આપણે સમજી ગયા. પિત્તરસ કોનું પાચન કરશે? ચરબીનું પાચન કરશે. ત્યારબાદ કોણ આવે છે? તો કે ભાઈ સ્વાદુરસ આવે છે અને સ્વાદુરસ કોનું પાચન કરશે? તો સ્વાદુરસ છે પ્રોટીનનું પાચન કરશે અને પ્રોટીનનું પાચન અહીંયા કયો ઉચ્ચેસક કરશે? વેરી ગુડ. કોણ કરશે? ટ્રિપ્સિન. કોણ કરશે? ટ્રિપ્સિન ઉચ્ચેસક છે એ અહીંયા પ્રોટીનનું સંપૂર્ણ પાચન કરશે. કેવું પાચન કરશે? સંપૂર્ણ. વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષીમાં પ્રશ્ન પૂછાઈ જાય કે પ્રોટીનનું સંપૂર્ણ પાચન કયા અંગમાં થાય છે? તો જવાબ આવશે તો ક્યાં આવશે? તો કે નાનું આંતરડું. બીજું તો કે પ્રોટીનનું પાચન કયા ઉચ્ચેસક દ્વારા સંપૂર્ણ રીતે થાય? તો કે ટ્રિપ્સિન દ્વારા થાય. એટલે યાદ રાખજો. આગળ વાત કરીએ તો આની સિવાય આંત્ર રસ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? આંત્ર રસ. કે જે આંતરડાની અંદર વિવિધ આ જે પિત્તરસ, સ્વાદુરસ છે ઉત્પન્ન કરવા માટેના ઉચ્ચેસકો પૂરા પાડે છે અને આંત્ર રસ છે કે જે પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રોટીનનું શેમાં રૂપાંતર કરે છે? તો કે ભાઈ એમિનો એસિડમાં રૂપાંતર કરે. શેમાં રૂપાંતર કરે? એમિનો એસિડ. પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે. ત્યારબાદ ચરબી સ્ટેશનનું શેમાં રૂપાંતર થશે? તો કે ગ્લિસરોલ અને ફેટી એસિડની અંદર ફેટી એસિડમાં તો કે ચરબીનું શું કરવામાં આવશે? રૂપાંતર કરવામાં આવશે. જ્યારે કાર્બોદિત છે એનું ગ્લુકોઝમાં રૂપાંતર કરવામાં આવશે. શેમાં રૂપાંતર કરવામાં આવશે? કાર્બોદિત. આપણે જે જમીએ છીએ વિદ્યાર્થી મિત્રો એમાં તમામ પ્રકારના આવા પોષક તત્વો હોય અને કાર્બોદિત છે એનું ગ્લુકોઝમાં રૂપાંતર કરવામાં આવશે. શેમાં રૂપાંતર કરવામાં આવશે? ગ્લુકોઝમાં. તો આ પ્રકારથી પિત્તરસ છે ચરબીનું પાચન કરશે, સ્વાદુરસ છે પ્રોટીનનું પાચન કરશે ટ્રિપ્સિન ઉચ્ચેસક દ્વારા, જ્યારે આંત્રરસ છે પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરશે, ચરબીનું ગ્લિસરોલમાં રૂપાંતર અથવા તો ફેટી એસિડમાં રૂપાંતર કરશે અને કાર્બોદિત છે નું ગ્લુકોઝમાં રૂપાંતર કરશે. કોણ? તો કે આ ઉચ્ચેસકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા નાના આંતરડા વિશે મોટાભાગની બાબતો શીખી ગયા છીએ. હવે આમાંથી મોટાભાગે કોઈ પણ ટોપિક બાકી નથી રહેતો. આપણે આ નાના આંતરડાના એટલા ટોપિક લખશું એટલે આપણને પૂરા ગુણ મળશે. પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આવી રીતે 1 by 1 એક એક ટોપિક આપણે લખવાનો છે, દર્શાવવાનો છે, હાઇલાઇટ કરવાનો છે. જો તમે એકસાથે ખીચડી બનાવી દેશો તો એના તમને માર્ક મળશે નહીં. તમે બધું સાચું લખ્યું હશે, બધા જ ઉચ્ચેસકો લખ્યા હશે તોય તમને એના માર્ક પૂરા નહીં મળે. પરંતુ આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખશું. સૌથી પહેલા મુખ ગુહા દર્શાવશું, ત્યારબાદ અન્નનળી દર્શાવશું, ત્યારબાદ જઠર દર્શાવશું, ત્યારબાદ તો કે આપણે નાનું આંતરડું દર્શાવશું. હવે તો કે આપણે મોટા આંતરડા વિશે વાત કરીએ. કોની વિશે વાત કરીએ? મોટા આંતરડા. તો કે પાચન તંત્રનું આમ જોવા જઈએ તો શોષણ, અભિશોષણ માટેનું આમ તો છેલ્લું અંગ કહેવાય, પરંતુ એની પછી પણ 1-2 અંગો છે જેની વિશે આપણે ચર્ચા કરીએ.
પાંચમું અંગ આવશે મોટું આંતરડું. કયું આવશે? મોટું આંતરડું. ચલો, મોટું આંતરડું છે એ મોટું આંતરડું છે, તમે જોઈ શકો છો. મોટું આંતરડું છે એની લંબાઈ પહોળાઈ છે ને વધારે છે, પરંતુ લંબાઈ વધારે નથી. નાના આંતરડા કરતા મોટા આંતરડાની લંબાઈ નાની છે. એની લંબાઈ છે 1.5 મીટર. કેટલી છે? 1.5 મીટર જેટલી જ એની લંબાઈ છે. જ્યારે મેં તમને કીધેલું આગળ કે નાનું આંતરડું છે એની લંબાઈ 6.5 મીટર છે. એટલે મોટું આંતરડું નાના આંતરડામાં કન્ફ્યુઝ ન થતા એ બાબત ધ્યાન આપજો. હવે તો કે મોટા આંતરડાની અંદર કઈ પ્રક્રિયા થાય? તો પહેલી પ્રક્રિયા થાય અભિશોષણ. કઈ પ્રક્રિયા થાય? અભિશોષણ. અભિશોષણની ક્રિયા શેમાં થાય? તો કે ભાઈ મોટા આંતરડામાં થાય. અને અભિશોષણ એટલે શું? તો કે આપણે ખોરાક ખાઈએ છીએ તેની સાથે છાશ પીએ, એની સાથે દૂધ પીએ, કોઈ લિક્વિડ પીએ, પાણી પીએ, તો આ બધી રબડી છે ને અહીંયા રબડી ભેગી થાય અને ત્યારબાદ ધીમે ધીમે આગળ વધે અને છેલ્લે તો કે આ મોટા આંતરડામાં આવે. અને મોટા આંતરડાની અંદર તો કે આપણી આંગળી છે, બરાબર? અવડા આ દાખલા તરીકે મોટું આંતરડું છે, હું તમને ઝૂમ કરીને બતાવું. આ મોટા આંતરડામાં આવી રીતે આંગળી જેવડા શું આવેલા હોય? પ્રવર્ધો આવેલા હોય. શું આવેલા હોય? પ્રવર્ધો. આ મોટા આંતરડાની રચના તમને સમજાવું છું. આ મોટા આંતરડાની અંદર તો કે આવા આંગળી જેવા મોટા મોટા પ્રવર્ધો આવેલા હોય. પ્રવર્ધો એટલે શું? તો યાદ રાખજો, આ છે પ્રવર્ધો. પ્રવર્ધો એટલે કે રસાંકુરો. શું થાય? રસાંકુરો. આ રસાંકુરો શું કરે? શા માટે આવું આપણને જોવા મળે? તો કે રસાંકુરો છે એ અભિશોષણ કરવા માટેની સપાટીમાં વધારો કરે, એના ક્ષેત્રફળમાં વધારો કરે. જો અહીંયા તમે દાખલા તરીકે આવી રીતે સિમ્પલ રચના હોય અને આમાંથી તો કે અભિશોષણ કરવું હોય તો આની દીવાલ કેટલી અભિશોષણ કરશે? એની સાપેક્ષમાં આની વાત કરીએ તો તમે આ સપાટી પણ મળશે, આ સપાટી પણ શોષણ કરવા મળશે, આ સપાટી, એટલે આ બધી સપાટીઓ છે કે જેના દ્વારા વધારેમાં વધારે શોષણ કરી શકાય. એટલા માટે મોટા આંતરડામાં આવા પ્રવર્ધો, આંગળી જેવા મોટા પ્રવર્ધો અથવા રસાંકુરો જોવા મળે છે કે જે પાણી છે અથવા તો વધારાનું લિક્વિડ છે તેનું શું કરશે? શોષણ કરશે. શું કરશે? શોષણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે એક બાબત આગળ ભૂલી ગયા છીએ, નાના આંતરડાની, અને જે આઈએમપી છે નાના આંતરડાની. તો કે નાનું આંતરડું છે તેમાં ઘણી બધી રુધિર કેશિકાઓ આવેલી હોય, રુધિર કેશિકા ગુચ્છ આવેલા હોય. અને એ રુધિર કેશિકા ગુચ્છ શું કરશે? તો કે જે પાચિત ખોરાક આગળ જઈ રહ્યો છે ને એમાંથી તો કે પોષક તત્વો છે એનું શોષણ કરશે. અને એ પોષક તત્વોને બધા કોષો તરફ, બધા અંગો તરફ અને એ અંગોની અંદર રહેલા કોષો તરફ લઈ જશે. દાખલા તરીકે અહીં અમારો હાથ છે ને, આ હાથની અંદર આવેલા જે પણ કોષો છે ત્યાં સુધી જઠર, આ જે નાનું આંતરડું છે એને એની જે રુધિર કેશિકાઓ છે એની અંદર રહેલી છે એ પોષક તત્વોને અહીંયા સુધી લાવશે. અને તમને બધાને ખબર છે કે કોષની અંદર શું બને? તો કે ઊર્જા. શું બને? ઊર્જા. તો કે પોષક તત્વો છે એને શોષી લાવવાનું કાર્ય તો કે નાના આંતરડામાંથી રુધિર વાહિનીઓ કરતી હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ એક બાબત જોઈ લેજો. આગળ વાત કરીએ તો કે મોટું આંતરડું છે અભિશોષણની પ્રક્રિયા કરશે, વધારાના પાણીનું શોષણ કરી લેશે અને ત્યારબાદ જે અપાચિત ખોરાક હશે એને આગળની તરફ વહન કરશે, એને આગળની તરફ મોકલશે. ક્યાં જશે? જો તો કે આ નાના આંતરડામાંથી ખોરાક આવી રીતે આગળ વધી છેલ્લે આ મોટા આંતરડામાં આવ્યો અને મોટા આંતરડામાં આવી રીતે અભિશોષણ થી આ બધા રસાંકુરો પ્રવર્ધો છે અને અહીંથી અભિશોષણ પામ્યા બાદ વધારાનો ખોરાક છે તો કે મળાશયમાં એકઠો થશે. ક્યાં એકઠો થશે? મળાશયમાં. અને મળાશય છે છેલ્લું અંગ છે એટલે આપણે અહીંયા મોટા આંતરડા પછી લખશું મળાશય. તો કે અપાચિત ખોરાક છે ક્યાં એકઠો થશે? તો અપાચિત ખોરાક, છઠ્ઠું અંગ લખશું મળાશય. તો આમાં આપણે માત્ર એટલું જ લખશું કે અપાચિત ખોરાક સંગ્રહ થશે અને અહીંયા આવેલા જે પણ અંગો છે અથવા તો જે પણ આપણી સ્નાયુ કોષો છે એ સ્નાયુઓ દ્વારા નિયંત્રિત થયેલું હોય અને સ્નાયુઓ દ્વારા નિયંત્રિત થયેલું હોય અને સમયાંતરે આ જે સ્નાયુ છે, સ્નાયુ કોષો છે કે જે મળાશય દ્વારા અથવા કે મળાશયમાં જે એકઠો થયેલો મળ છે, જે પણ વધારાનો અપાચિત ખોરાક છે તેને મળ દ્વારા શરીરની બહાર ફેંકશે. શું કરશે? શરીરની બહાર ફેંકશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું આખું પાચન તંત્ર કમ્પ્લીટ પૂરું થાય છે. આખું પાચન તંત્ર મેં તમને એક સેન્ટેન્સ, એક શબ્દ સહિત મેં તમને સમજાવ્યું છે. આમાંથી મોટા ભાગે 99% બાબતમાં હવે કંઈ કશું અધૂરું રહેતું નથી.
પરંતુ વિદ્યાર્થી મિત્રો માત્ર વિડિયો લેક્ચર જોવાથી કે માત્ર એક વખત જોઈ લેવાથી આપણને નહીં સમજાય અને વારંવાર આપણે જોવું પડશે. હવે તમારી પાસે જાજો સમય પણ નથી. એક નોટ અને એક બુક અને એક પેન લઈને બેસવું અને સાથે સાથે આ આકૃતિ દોરતી જવી અને અહીંયા જે પણ આપણે બાબતોની ચર્ચા કરી છે એને એક વખત વિડિયો લેક્ચર જોયા પછી લખી લેવી અને એમાંથી કેટલી બાબતો આપણને યાદ રહી છે તેનું એક વખત નોટિસ કરવું. જો ભૂલાઈ ગયું હોય તો ફરીથી તે બાબત જોઈએ, જે ભૂલાઈ ગયું છે તે જોઈએ તરત જ, જેના કારણે આપણે તરત જ એ બાબતને યાદ રાખી લેશું. ફરી વખત વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ છે ટોટલ 14 ગુણનું. આ યુનિટમાંથી આપણને 4 ગુણના 2 પ્રશ્નો પૂછાવાના છે અને એ 4 ગુણના બે પ્રશ્નોમાંથી આવા મોટા પ્રશ્નો, આકૃતિવાળા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો, ગઈ પરીક્ષાની વાત કરું તો ગઈ પરીક્ષામાં કુલ ટોટલ 15-16 જેટલા આકૃતિવાળા પ્રશ્નો પૂછાઈ ગયા હતા. કેટલા? 15-16 જેટલા આકૃતિવાળા પ્રશ્નો પૂછાઈ ગયા હતા. એટલે આકૃતિને નજરઅંદાજ ન કરતા, ઓપ્શનમાં ન કાઢતા અને જૈવિક ક્રિયામાં તો અઢળક આકૃતિઓ છે ને આકૃતિ આપણે બાકી કરવી જ પડે અને આમાં કશું અઘરું નથી, એકદમ સહેલું છે. જો તમે આવી આકૃતિ ફટાફટ દોરી શકો તો ઘણી બધી પ્રેક્ટિસો કરો તો તમે આરામથી દોરી શકો, આમાં કોઈ વસ્તુ અઘરી નથી. પરંતુ એક વખત એની પ્રેક્ટિસ કરો, એને જુઓ, એને સમજો અને એક એક પ્રશ્નને પકડો. ઓપ્શનમાં ન કાઢો કશું વસ્તુ, બધી વસ્તુ આપણે સાથે કરવાની રહેશે. ઓકે, ફરી વખત ફટાફટ જોઈ લઈએ તો કે પાચનની શરૂઆત મુખ ગુહામાંથી થાય. ત્યારબાદ એ મુખ ગુહામાં લાળ રસી એમાઇલેજ હોય છે કે જે લાળની અંદર તો કે ભાઈ જે સ્ટાર્ચ હોય છે એને શર્કરામાં રૂપાંતર કરે અને ત્યારબાદ ખોરાક અન્નનળી મારફતે જઠરમાં આવે. જઠરની અંદર મંદ HCl ઉત્પન્ન થશે. આ મંદ HCl છે જે ખોરાકની અંદર જંતુઓ છે તેને મારી નાખશે. ત્યારબાદ તો કે જે ખોરાક છે એને એસિડિક બનાવશે, ખોરાક વલોવાશે અને આજે પેપ્સિન નામનું જે પણ ઉત્સેચક છે એને કાર્ય કરવામાં તો કે વધારે સફળતા એટલે કે વધારે એને મદદ કરશે. ત્યારબાદ તો કે આજે એનું જે સ્તર છે, એની જે દિવાલ છે એને નુકસાન ન પહોંચે એટલા માટે એની દિવાલ ઉપર શ્લેષ્મનું આવરણ પણ આવેલું હોય છે. ત્યારબાદ વાત કરીએ તો પેપ્સિન નામનો ઉત્સેચક કે પ્રોટીનનું પાચન કર્યા બાદ જે ખોરાક વધ્યો છે, અપાચિત ખોરાક છે, આગળની તરફ નાના આંતરડામાં આવશે. નાના આંતરડાની લંબાઈ 6.5 મીટર. ત્યારબાદ નાનું આંતરડું છે એ કોની ઉપર આધારિત રહેશે તો એની લંબાઈ કોની ઉપર આધારિત રહેશે તો નાના આંતરડાની લંબાઈ તો કે જે પ્રાણીનો પોષણનો પ્રકાર છે, તૃણાહારી છે, માંસાહારી છે. તૃણાહારીનું નાનું આંતરડું મોટું હોય, માંસાહારીનું નાનું આંતરડું નાનું હોય. ત્યારબાદ વાત કરીએ તો નાના આંતરડાની અંદર તો કે ટ્રિપ્સિન ઉત્સેચક દ્વારા પ્રોટીનનું સંપૂર્ણ પાચન થશે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન. ત્યારબાદ એમાં રસાંકુરો હશે, એમાં રુધિર વાહિનીઓ હશે કે જેના દ્વારા પોષક તત્વોનું શોષણ થશે. ત્યારબાદ નાનું આંતરડું છે એ સ્ટાર્ચ છે તેનું તો કે બીજા ફોર્મેટ અથવા તો સ્ટાર્ચનું તો કે યોગ્ય રૂપાંતર કરશે એના ઉત્સેચકો દ્વારા. ત્યારબાદ વાત કરીએ તો આગળ જઈને આ જે અપાચિત ખોરાક છે તે ક્યાં જશે તો કે ભાઈ મોટા આંતરડામાં જશે અને મોટા આંતરડામાં આ અપાચિત ખોરાક ગયા બાદ માત્ર ને માત્ર તેનું અભિશોષણ થશે અને અભિશોષણ થયા બાદ તો કે અપાચિત ખોરાક છે મળાશયમાં જશે અને મળદ્વાર દ્વારા સમયાંતરે શું થશે તો કે બહાર નીકળશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને આ પાચન તંત્ર સમજાઈ ગયું છે અને વિદ્યાર્થી મિત્રો તમે જો આ વ્યવસ્થિત એકવાર જોશો તો આમાંથી કોઈ માર્ક કપાશે નહીં, મારી ગેરંટી સાથે આજને આપણે લેક્ચર અહીંયા જ ખતમ કરીએ છીએ.